લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને લાગી શકે છે ખૂબ જ મોટો ઝટકો। લોકસભાની ચૂંટણી નજીક છે અને કોંગ્રેસની મુશ્કેલી ઓછી નથી થઈ રહી, કારણ કે 17 માંથી 16 અને હવે 15 ઉપર આવી શકે છે કોંગ્રેસ, કેમ કે વધુ એક ધારાસભ્ય કોંગ્રેસમાંથી આપી શકે છે રાજીનામું, અને એ પણ વિજાપુરના ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડાના રૂપમાં। અનેક વખત સીજે ચાવડા એ સંકટ સમયની સાંકળ કોંગ્રેસ માટે બન્યા છે, પણ હવે સીજે ચાવડાના જ રાજીનામાના સમાચાર આવી રહ્યા છે। વિજાપુરના ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડા રાજીનામું આપશે। જયરાજસિંહ પરમારે આખું ઓપરેશન પાર પાડ્યું છે। ઉત્તર ગુજરાતના 3 ધારાસભ્યો જેસીબીના નામે ઓળખાય છે, જેમાં જેસીબીની ટીમ હતી, જેમાં જયરાજસિંહ પરમાર, સીજે ચાવડા અને બળદેવજી ઠાકોરનો સમાવેશ થાય છે। જો કે જયરાજસિંહ પરમાર તો અગાઉ પણ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે। હવે સીજે ચાવડાનું નામ પણ આ યાદીમાં જલ્દી જ આવશે। વધુ જાણકારી અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ પાસેથી પ્રાપ્ત કરીશું। હિરેન, સીજે ચાવડા એ કોંગ્રેસ માટે ઘણી બધી વખત સંકટ સમયની સાંકળ બન્યા છે અને હવે સીજે ચાવડા જ રાજીનામું આપવાના છે। આ તો ખૂબ મોટો ઝટકો કોંગ્રેસ માટે। બિલકુલ ધ્વનિ, જે મુજબ આપે કહ્યું કે આજે ખૂબ જ મોટો ઝટકો કોંગ્રેસને લાગી શકે છે। કારણ એ છે કે અનેક વખત સંકટ સમયની સાંકળ કોંગ્રેસ માટે સીજે ચાવડા બન્યા છે, પરંતુ એ જ સીજે ચાવડા આજે કોંગ્રેસ માટે સંકટ બનવા જઈ રહ્યા છે। કારણ એ છે કે આજે સીજે ચાવડા પોતાના ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપે તેવી પૂરેપૂરી શક્યતા સામે આવી છે, એટલે સીજે ચાવડા આજે રાજીનામું આપી શકે છે। સીજે ચાવડાની વાત કરીએ તો ઘણા લાંબા સમયથી કોંગ્રેસ સાથે સંકળાયેલા છે। પહેલા સરકારી અધિકારી હતા અને ત્યારબાદ રાજીનામું આપી રાજકારણમાં જોડાયા અને કોંગ્રેસ સાથે જોડાયા। 2017ની ચૂંટણી ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠક ઉપરથી જીત્યા અને વિધાનસભાની અંદર પ્રતિનિધિત્વ કોંગ્રેસનું કર્યું। ત્યારબાદ 2019ની લોકસભાની ચૂંટણી આવી ત્યારે તેમણે ગાંધીનગર બેઠક ઉપરથી લોકસભાની ચૂંટણી પણ તેઓ લડ્યા હતા અમિત શાહ સામે, જો કે તેમાં તેમની હાર થઈ હતી। ત્યારબાદ 2022ની વિધાનસભાની ચૂંટણી આવી અને તેમણે બેઠક બદલી, ગાંધીનગર ઉત્તર વિધાનસભાની બદલે તેઓ ચૂંટણી લડવા પહોંચ્યા વિજાપુર। ઉત્તર ગુજરાતનું મોટું મથક માનવામાં આવે છે વિજાપુર, અને વિજાપુરથી તેઓ ચૂંટણી જીતી પણ ગયા, કારણ કે સીજે ચાવડાનું હોમ ટાઉન માનવામાં આવે છે। ત્યાંથી ખૂબ જ સરળતાથી તેઓ ચૂંટણી જીતી ચૂક્યા। જ્યારે કોંગ્રેસના માત્ર 17 સભ્યો જ ચૂંટણી જીત્યા હતા, તેમાં સીજે ચાવડા ખૂબ જ સરળતાથી આ ચૂંટણી જીત્યા હતા। જે પ્રમાણે આપે અગાઉ વાત કરી, જેસીબી ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ માટે કહેવાતું હતું જયરાજસિંહ પરમાર, સીજે ચાવડા અને બળદેવજી ઠાકોર। તો બળદેવજી ઠાકોરની વિધાનસભા 2022ની ચૂંટણીમાં હાર થઈ હતી કલોલ બેઠક ઉપરથી। જયરાજસિંહ પરમારની વાત કરીએ તો જયરાજસિંહ પરમાર ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે અને તેમને હવે મોટી જવાબદારી આપવામાં આવી છે। જે કમિટીની રચના કરવામાં આવી છે, જેના અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટી ગુજરાતના ઉપાધ્યક્ષ ભરત બોઘરા છે, તેમની આગેવાનીમાં 6 સભ્યોની કમિટી છે કે જે અન્ય પક્ષના નારાજ લોકોને પક્ષમાં જોડવાનું કામ કરશે। તેની અંદર ખૂબ જ મોટી જવાબદારી જયરાજસિંહ પરમારને ગઈકાલે જ સોંપવામાં આવી અને ગણતરીના કલાકોમાં જયરાજસિંહ પરમારે સીજે ચાવડાનું સંપૂર્ણ ઓપરેશન પાર પાડ્યું છે અને આજે સીજે ચાવડા રાજીનામું આપશે તેવી પૂરેપૂરી શક્યતા હાલ સામે આવી છે। 17 સભ્યો હતા કોંગ્રેસના, જેમાંથી ચિરાગ પટેલ ખંભાતના ધારાસભ્ય, જેણે થોડા દિવસ પહેલા રાજીનામું આપ્યું, એટલે 17ની સંખ્યા ઘટી અને 16 ઉપર આવી ગઈ હતી। ત્યારે તમામ આગેવાનો કહેતા હતા કે હવે 16માંથી એક પણ ધારાસભ્ય રાજીનામું નહીં આપે, 16 કોંગ્રેસના ધારાસભ્યો અકબંધ રહેશે, પરંતુ એ દાવો હવે ગણતરીના કલાકોમાં ખોટો પડવા જઈ રહ્યો છે, કારણ કે 16માંથી ફરી એ સભ્ય સંખ્યા ઘટી અને 15 થવા જઈ રહી છે। કારણ એ છે કે સીજે ચાવડા વિજાપુરના ધારાસભ્ય પદેથી જો રાજીનામું આપે છે તો હાલ જે 16 સભ્ય સંખ્યા છે વિધાનસભા ગૃહની અંદર કોંગ્રેસના ધારાસભ્યોની, તે ઘટી અને 15 થઈ શકે છે। ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ સીજે ચાવડા ભારતીય જનતા પાર્ટીમાં ટૂંક સમયની અંદર જોડાઈ શકે છે, એ પણ કોંગ્રેસ માટે ખૂબ જ મુશ્કેલી કહેવાશે, કારણ કે સીજે ચાવડા ઉત્તર ગુજરાતની અંદર સારું એવું પ્રભુત્વ ધરાવે છે અને સીજે ચાવડા જો ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તો માત્ર સીજે ચાવડા જ નહીં, પરંતુ તેમના જે કંઈ સમર્થકો છે, તેમના કાર્યકરો છે, એ તમામ લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે। જેસીબીની વાત કરીએ, જયરાજસિંહ પરમાર, સીજે ચાવડા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય છે તો બળદેવજી ઠાકોર પણ જોડાય તેવી શક્યતા પણ પૂરેપૂરી રહેલી છે। હિરેન, આભાર જાણકારી આપવા માટે।
તો મહેસાણા જિલ્લાની 7 વિધાનસભા બેઠક અને 7માંથી 6 બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીએ 2022માં જીત મેળવી છે. એકમાત્ર બેઠક વિજાપુર વિધાનસભા બેઠક કે જ્યાં કોંગ્રેસે જીત મેળવી અને એ પણ સીજે ચાવડાના દમ ઉપર. એટલે વિજાપુર વિધાનસભા બેઠકમાં મહેસાણામાં સીજે ચાવડાનો શું દમ છે એ આ પરિણામ ઉપરથી જાણી શકાય તેમ છે.